પપ્પા હજુ આ લગ્ન માટે રેડી નથી, પણ મને ખબર છે કે મમ્મી છે ને એની મોટા પપ્પાની સામે બોલતી બંધ થઈ જાય છે, અને તમે પણ એને કંઈ જ નહીં કહો. એટલે હું સમજુ છું કે એ મોટા છે અને મોટાની વાતને માન આપવું જોઈએ, પણ મોટાની વાતને માન આપવું એ અલગ વાત છે અને આપણો પોતાનું સ્વમાન એમના હાથમાં સોંપી દેવું એ અલગ વાત છે. અને આ મમ્મી તો છે ને એ તો મને સમજાતી જ નથી. મારા લગ્ન અને કરિયરને લઈને આખો દિવસ મારા પર દાદાગીરી કરતી હોય છે અને સાચા ખોટાનું મોટું લેક્ચર આપતી હોય છે, પણ જેવા મોટા પપ્પા આવે ને એટલે એમની સામે ચૂપ થઈ જાય છે, બોલતી બંધ થઈ જાય છે. કેવું કહેવાય યાર આ. એન્ડ યુ ટુ પપ્પા, તમે પણ કંઈ બોલ્યા નહીં. એનીવેઝ, હું કંઈ મોટા પપ્પાની વાત માનવાની નથી. મારે જે કરવું હશે ને એ જ હું કરીશ. પપ્પા, મારે છે ને મારી કરિયર પર ફોકસ કરવું છે, મારા સપનાઓ પૂરા કરવા છે, કાર લેવી છે, તમને અને મમ્મીને લઈને વર્લ્ડ ટ્રીપ પર જવું છે, તમને અને મમ્મીને આખી દુનિયાની બધી ખુશીઓ આપવી છે. અને હા, લગ્ન માટે તમે મને શું કહ્યું હતું કે તને જેવો પાર્ટનર ગમે ને એવો પસંદ કરજે, જે લવિંગ હોય, કેરિંગ હોય, રોમેન્ટિક હોય, તમારા કરતાં પણ મારું વધારે ધ્યાન રાખે. અને બીજું તમે મને એવું શીખવાડ્યું છે કે હંમેશા સપનાઓ જોવા જોઈએ. સપનાઓ જોવા એ તો હિંમતની વાત છે, અને એને પૂરા કરવા માટે જે પણ કંઈ કરવું પડે ને એ કરવું જોઈએ. તો મારે મારું સપનું પૂરું ના કરવું જોઈએ પપ્પા? હું મારા સપનાઓને પૂરા કરવા માટે મારે જે કરવું પડશે ને હું કરીશ. મારે મારા મોટા પપ્પાની વિરુદ્ધમાં જવું પડશે ને તો પણ હું એમની વિરુદ્ધમાં જઈશ. બસ મારા બેસ્ટ ફ્રેન્ડ પપ્પા મારી સાથે હોવા જોઈએ. મારી સાથે છો ને?